જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. મમ્મી હું ઓફિસે જાઉં છું. બેટા તું જાય છે પણ સાચવીને જજો. ઓકે મમ્મી, હું જાઉં ત્યારે. ઉભા રહો દેવાંગ, મારે તમારું કામ છે. બોલ રીતિકા, શું કામ છે? જલ્દી જલ્દી બોલજો, મારે ઓફિસે જવાનું મોડું થાય છે. દેવાંગ, કાલે રાત્રે મારી મમ્મીનો ફોન આવ્યો હતો. એમને પેટમાં દુખાવો ઉપડ્યો છે, પલંગમાંથી ઊભા પણ નથી થઈ શકતા, એટલે મારે જવું પડશે. આ તારી મમ્મીને અઠવાડિયે શું થઈ જાય છે કે તને પિયર બોલાવ કરે છે? અરે તું હજી પિયરિયામાંથી સાસરિયામાં આવીને એને હજી અઠવાડિયું નથી થયું, ત્યાં પાછો આટો મારવા બોલાવે છે. પણ મમ્મી, મારા મમ્મીનો ફોન આવ્યો હતો, એટલે મારે જવું જ પડશે. અરે તારી મમ્મી તો સાવ નવરી છે. તું પરણીને આ ઘરમાં આવીને એને 6 મહિના થયા. 6 મહિનામાં 50 વખત તું તારી માના ઘરે જઈ આવી. એક કામ કર, મને આજે જવાબ આપી દે કે તારે ત્યાંનું કામ કરવાનું છે કે અહીંયાનું? હશે મમ્મી, મૂકો ને આ બધી લપ ને રીતિકાને જવા દો એમ ના કરે. અને આમ પણ મારા સાસુ હકીકતમાં બીમાર હશે તો જ એ રીતિકાને તેડાવતા હશે ને. એક નંબરની ખોટી છે તારી સાસુ. એને ખાલી પગમાં ખંજવાળ આવે ને તો એની દીકરીને ફોન કરીને ત્યાં બોલાવે છે. અરે તારી માને કહેજે કે એને આટલો બધો મોહ હોય ને તો દીકરીને પરણાવાય જ નહીં, આમે બેહાડીને બકા ભરાય. મમ્મી, તમે મારી મમ્મી વિશે આવું જેમ તેમ ના બોલો, મને નથી પસંદ. હા તો બોલે જ ને, તારી માં કરે છે એવું. હવે તું આ બધી માથાકૂટ કરીને રહેવા દે ને. અને વહુ બેટા, તમે તાર જઈ આવો 2-4 દિવસ. હવે તમે મૂંગા બેહો ને, આ બાયુની વાતમાં નકરું ડગ ડગ કરવું. ઘરમાં રહેવાનું પણ મૂંગું થઈને રહેવાનું. નથી બેહું મંગા, કારુણી ડગ ડગ સ્વાટી છો. વહુ બેટા, તમે તારે જાઓ, તમે તમારી મમ્મીના ઘરે 2 દી આટો મારી આવો. ચાલો પપ્પા, હું પણ ઓફિસે જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ બેટા આવ, અહીંયા આવી જાય અમારી પાસે. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ છે બેટા? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા, હમણાં તું 2 દિવસ પહેલા આવી હતી, તો આ પાછી કેમ તરત આવી? અરે પપ્પા, મમ્મીનો કાલે રાત્રે કોલ આવ્યો હતો કે એમના પેટમાં દુખાવો ઉપડ્યો છે, થોડા દિવસ કામ કરાવવા આવ, એટલે હું આવી. હવે આવા નાના મોટા દુખાવા તો થયા કરે. એ તારી મમ્મી કઈ નથી પથારી વશ થઈ ગઈ, તેનો ફોન આવ્યો તો તરત તું અહીંયા આવી ગઈ. હા શું કહું ને બેટા, તો મને તારા વગર ગમતું જ નહોતું. હા પેટના દુખાવાનું તો ખાલી બાનું કાઢ્યું અને એમ કરીને મેં તને તેડાવી. તો હોય ને તમારું મન લાગે ને. પણ મમ્મી, તમે આવું જુઠ્ઠું બોલીને મને કેમ વારંવાર તેડાવો છો? મારી સાસુ ખીજાય છે, ખબર છે ને તમને? હવે એ તો ખીજાણા કરે, એનું કઈ મનમાં નહીં લેવાનું. એ બોલ્યા કરે ને બોલવા દેવાનું. હવે બોલ્યા કરે ને એમ નો હાલે. આ તું વારે વખતે ખોટા ફોન કરી અને દીકરીને તું અહીંયા તેડાવીશો. હવે એના કારણે એના ઘરમાં ઝઘડા થાય, અને આવું ને આવું જો હાલ્યા રાખીએ ને તો એક દી મોટો પ્રોબ્લેમ ઊભો થઈ જાય. હવે તમે ખોટા બીવો છો, કાંઈ એવું નહીં થાય. મમ્મી, હું આવી તો હતી અહીંયા અઠવાડિયું રોકાવા, પણ હવે હું નહીં રોકાઉં. હું આજે સાંજે જ ઘરે જતી રહીશ. અરે કાંઈ નથી જાવું ઘેર. હવે આવીશો તો અઠવાડિયું રોકાઈ જા ને. શું કામ રોકાઉં? સાવ ખાલી ખોટું મારે અહીં રહેવાનું? અરે બેટા એવું નથી, હા તારા વગર મને ગમતું જ નથી, એટલે કઈક ને કઈક બીમારીના બહાના કાઢીને હું તને તેડાવું છું. પણ હર્ષા, હવે આપણે દીકરીને પરણાવીને હાહરે મોકલી દીધી છે, અને એનું હાહરિયું એનું ઘર કહેવાય, અને આપણે હવે એની વગર રહેતા શીખવું પડે. આ દીકરીનો બહુ મોહ ન રખાય. હારું તો હવે પરિવાર છે ને હું ખોટું બોલી નહીં તેડાવું એને અહીંયા, બસ. પણ તું આવીશો ને તો રોકાઈ જા. સારું મમ્મી, અત્યારે એક વખત હું અઠવાડિયું રોકાઈ જાઉં છું, પણ આજ પછી મને ખોટું બોલીને અહીં ન તેડાવતા. હર્ષા, તું આસને હાવ ખોટું કરશો. તું જોજે, એક દી તારી લીધે આપણી દીકરીના જીવતરમાં પ્રોબ્લેમ ઊભા થવાના છે. હવે કાંઈ નહીં થાય,
તમે તો બહુ બીવો છો. કઈ ચિંતા કરો માં, બધું ઠીક થઈ જાય. લે રીતિકા, તું ક્યારે આવી? આજે બપોરે જ ને? ના, સાંજે આવી. રીતિકા, કેમ છે તારા મમ્મીને? સારું તો છે ને એમને? એમને કંઈ થયું જ નથી. ખોટું બોલ્યા હતા એ. શું વાત કરે છે રીતિકા? તારા મમ્મી ખોટું બોલ્યા હતા કે એમના પેટમાં દુખે છે? હા, એ સાવ ખોટું બોલ્યા હતા. હકીકતમાં તો એમને મારા વગર ગમતું નહોતું ને, એટલે એ બહાનું કાઢીને મને ત્યાં બોલાવી હતી. પણ રીતિકા, તારા મમ્મી આ બધું ખોટું જ કરી રહ્યા છો. આમ કઈ બાનું કાઢીને તને ત્યાં રહેવા થોડી બોલાવી લેવાય. હા દેવાંગ, એ તો હું મારી મમ્મીને સમજાવીને આવી છું, પણ હવે તમે મહેરબાની કરીને મમ્મીને આ વાત ન કરતા, નહીતર મારી મમ્મીને તમારી મમ્મી વચ્ચે ઝઘડો થઈ જશે. રીતિકા, મને તો એ નથી સમજાતું કે તારા પપ્પાએ તારા મમ્મીને કઈ નહીં કહેતા હોય કે દીકરીના ઘરમાં જઈને આવું કઈ ન કરાય. અરે મારા પપ્પાએ તો ઘણું કીધું, વળ્યા એ મારી મમ્મી પર કે આવું ન કરાય, પણ હવે આવું નહીં કર્યા. હું એને સમજાવીને આવી છું. ઠીક છે રીતિકા, પણ જો હવે તારા મમ્મી ખોટું બોલશે ને તો હું તને ત્યાં ક્યારેય નહીં જવા દઉં. અરે યાર, આ તે કોઈ રીત કહેવાય? દીકરી પ્રત્યે આટલો બધો લગાવ હવે સારો નહીં, ન રખાય આટલો લગાવ. હશે, હવે જે થયું એ જવા દો ને. તમે બેસો, હું તમારા માટે દૂધ લઈ આવું છું. ઠીક છે. રાધા, હું બહાર હતો ને મારી પર હર્ષાબેનનો ફોન આવ્યો હતો. એ એવું કહેતા હતા કે હમણાં એને બીપીની તકલીફ વધી ગઈ છે અને એમને ચક્કર બહુ આવે છે, એટલે રીતિકાને 2-4 દિવસ આટો મોકલો. આ એનું દરરોજનું થયું છે, કાંઈક ને કાંઈક એને ઊભું હોય. તમે હર્ષાબેનને ફોન લગાડો, લાવો હું વાત કરું છું. હા, લગાડવાય. હાવ કંટાળો લાવી દીધો છે આણે તો. હલો, હું રાધાને આપું છું. હાલો, હા હર્ષાબેન, શું કામ હતું? હું કામ તમારા ભાઈને ફોન કર્યો તો? એ રાધાબેન, હમણાંથી મારી તબિયત જરા બગડી ગઈ છે. મારું બીપી બહુ વધી ગયું છે ને ચક્કરે બહુ આવે છે. તો રીતિકાને થોડા દિવસ મોકલો ને. આમે હર્ષાબેન, મહિનાના 25 દી તમે બીમાર હોવ છો. તમે કેદી હાજા હોવ છો ઈ કયો તો પેલા મને. હવે તો ઉંમર થઈ ગઈ એટલે આવું જ બધું તો રહેવાનું જ છે. શું કરીએ કયો? તમારે તમારી રીતિકાને હારે મોકલવાની જરૂર જ નહોતી, ઘરે જ રાખવી હતી. ત્યાં કઈ બળતરા જ ન રહે. દીકરી મોટી થાય એટલે એને પહોણાવી તો પડે જ ને. હર્ષાબેન, ઈ તો ક્યારેય નહીં બને. હવે તમારી દીકરી તમારે ત્યાં નહીં આવે. તમે તમારી વ્યવસ્થા બીજે ક્યાંક કરી લ્યો. અને જો તમને તમારી દીકરીનો હડકો એટલો બધો હોય ને તો તમે જા 10 દી વઈ આવો, અમે સેવા કરશું તમારી. આવું હું કરો છો રાધાબેન? હું કઈ થોડી ત્યાં હારી લાગુ? વળી મોકલો ને 4-5 દી. કીધું ને તમને કે હવે રીતિકા ત્યાં નહીં આવે. ફોન મૂકો, મૂકો ને ફોન. અઠવાડિયે હાલી નીકળાશે. આયા મોકલો, આયા મોકલો. રાધા, આવું ન કરાય. આ હર્ષાબેન બિચારા બીમાર હોય તો જ એવું કહેતા હોય ને, અને એ તો આપણી સામેથી ફરજ પડે છે, તો આપણે રીતિકાને 2-4 દિવસ મોકલવી પડે. પણ આ તો એનું રોજનું થયું. એને કંઈક નું કંઈક હોય જ છે. એ બધું જે હોય ઈ. પણ અત્યારે વહુને ના ન પડાય, આપણે જવા દેવા પડે. હા તે કઈ નહીં, જાઓ ને તૈયાર થઈ જાઓ અને ઉપડો. અને હા, 2 દી થી વધારે રોકાતી નહીં ન્યા. લ્યો, પાછો આવશે હર્ષાબેન નો ફોન. બેટા જા.
કેમ છે બેટા? મમ્મી શું થયું પાછું તમને? કેમ મને અહીં બોલાવી? અરે બેટા, તને તો ખબર જ છે ને કે મને બીપીની તકલીફ છે. હા, 2 દિવસથી ચક્કર બહુ આવે છે. ખોટું બોલો છો તમે. તમને કંઈ નથી થયું. એક નંબરના જુઠ્ઠા છો તમે. હા, શું કહું ને બેટા, તો મને કાંઈ નથી થયું. બસ મને તારા વગર ગમતું નહોતું ને એટલે મેં તને તેડાવી. મમ્મી હવે તમે હદ કરી રહ્યા છો. તમે આ રીતે જુઠ્ઠો બોલીને મને અહીં તેડાવો છો ને એના લીધે મારા ઘરમાં ઝઘડા ચાલુ થઈ ગયા છે. આગ લગાડી દીધી છે તમે. હવે એમાં હેના ઝઘડા થવાના? તે વાતું કરેસ તે. મારા સાસુ મારા પર ગુસ્સે થયા છે. એમને નથી ગમતું તમે મને વારા ઘડીએ અહીં બોલાવો છો એ. હા, તો મેં છે ને તને પહોંચાવી છે ઘરમાં, કઈ વેચી નથી દીધી. તે મોકલવાની ના પાડે. અરે મમ્મી, તેડાવવાની પણ એક રીત હોય છે. આ મહિનામાં 4-5 વખત તમે મને અહીં તેડાવો છો. શું કામ કરો છો તમે આવું? મને તો સમજ જ નથી પડતી. હશે બેટા, તું ગુસ્સે ન થા. તું થાકી ગઈ હશો. જા પાણી પી લે ને આરામ કરતા રૂમમાં જા. હર્ષિયા, આ તું ખોટા આ બધે બીમારીના બાના કાઢી અને રીતિકાને વારે ઘરે અહીં તેડાવીશો તો હવે આ બધો ભવાડા છે તારા હારા નથી લાગતા કાંઈ આવા? તું જોજે એક દિવસ ને આ દીકરીના ઘરમાં દુઃખ ઊભું થાય. આ છોકરીનું ઘર ભાંગવા તું બેઠી છો. હા, તમને અમારી મા દીકરીનો પ્રેમ નથી દેખાતો કા? આ બધા ભવાડા દેખાય છે. હા, બેવન સાના મને આવે. હવે રહેવા દે, તું ખોટા દીકરીના લાડવણા કરવા રહેવા દે. જોઉં છું હું તારું બધું. હા, તમને બધું ખોટું જ લાગશે. કોઈ દીકરીને એમ વાલ કરીને હાથ ફેરવોસ માથે. મમ્મી, રીતિકા ક્યાં છે? રીતિકા, બહાર આવતો. દેવાંગ, તમે અહીં? હા રીતિકા, હાલે હું તને આ ડિવોર્સ પેપર આપવા આવ્યો છું. લે આ ડિવોર્સ પેપર અને આમાં સાઈન કરીને મને મોકલી દેજે. શું? દેવાંગ, તમે મને ડિવોર્સ આપવા માંગો છો? હા રીતિકા, કારણ કે હું હવે કંટાળી ગયો છું તારાથી ને તારા આ મમ્મીથી. નહીં દેવાંગ, તમે આવું ના કરી શકો. તમે મને ડિવોર્સ ના આપી શકો. મારે ડિવોર્સ જોઈએ છે. કંટાળી ગયો છું તમારા બધાથી. અને હા મમ્મી, તમે વારા ઘડીએ બીમારીનું બાનું કાઢીને તમારી છોકરીને અહીંયા બોલાવો છો ને, તો આજ પછી તમારી છોકરીને અહીંયા જ રાખજો તમારી સાથે. મારે એની કોઈ જરૂર નથી. દેવાંગ, દેવાંગ કુમાર, જોયું હર્ષિયા, આજે આનું શું પરિણામ આવ્યું? આજે આપણી દીકરીનું ઘર ભાંગવાને આરે આવ્યું છે. મેં તને 1000 વખત ના પાડી હતી કે તું આવા ખોટા બાના કાઢી અને દીકરીને અહીંયા તેડાવી રહેવા દે, પણ તે ક્યારેય મારી એકે વાત માની જ નહીં. પિયુષ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મેં આવી કલ્પના નહોતી કરી કે આનું પરિણામ આવું આવશે. તમે ગમે એમ કરો, કંઈક કરો, મારી દીકરીનું ઘર તૂટતું બચાવી લ્યો. બેટા રુતિકા, તું હવે રડવાનું બંધ કરી દે ને હાલ ઊભી થા. હું તને તારા ઘરે મૂકી જાઉં. બેટા જરૂર પડે ને તો હું તારા હાહુની માફી માગી લઈશ. જા, હું તને તારા ઘરે મૂકી જઈશ. જા બેટા, ઠેલો લઈ આવ તારો, જા. લાવ તારો બેગ હું લઈ લઉં. બેટા જાવ છો હું અહીંયા દીકરી કરી દીકરીનો મોહ કરીને તો છોકરીનું ઘર ભાંગવા બેઠી આવ શરમ વગરની. બે હવે અહીંયા સાની મને. હાલ બેટા. બેટા, શું તો એટલો બધો મૂંઝાયેલો છો? હું મારા સસરાને ત્યાં જઈને ડિવોર્સ પેપર આપીને આવ્યો છું.
આવી ગયા વેવાઈ આ તમારી દીકરીને અહીંયા મૂકવા માટે? હા રાધાબેન, હું મારી દીકરીને અહીં પાછી મૂકવા આવ્યો છું. તમે એને પ્રેમથી સ્વીકારી લ્યો. પિયુષભાઈ, તમે બેહો તો ખરા. જો પિયુષભાઈ, આ હર્ષાબેન 5 દીએ ને 15 દીએ એની દીકરીને કોઈ ને કોઈ બાને એના ઘરે બોલાવે ને, આ વસ્તુ મને નથી ગમતી. કાં તો એક કામ કરો, તમે રીતિકાને તમારા ઘરે જ રાખો, અને બીજો ઓપ્શન તમારી પાસે એ છે કે એને તેડાવવાનું બંધ કરી દો. રાધાબેન, હું તમને ખાતરી આપું છું કે હવે અમે રીતિકાને ક્યારેય નહીં તેડાવીએ. પ્રસંગ કે વાર તહેવાર સિવાય તમે ક્યારેય નહીં મોકલતા. અને હું તમને ખુલ્લી છૂટ આપું છું કે હર્ષાનો ફોન આવે ને તો તમે તારે ચોખ્ખી ના પાડી દેજો. લે, હજી તો હંભાઈ ત્યાં તમારી દીકરીને તમે તેડવા વઈ આવ્યા. નહીં રાધાબેન, હું મારી દીકરીને તેડવા નથી આવી, હું તમારી માફી માંગવા આવી છું. હવે મેં તને કીધું તું કે તું ઘેરે બે, છોકરીને હું મૂકી આવું છું, તોય વાહો વાહ આવી અહીંયા. હું ઘેર કેમ બેહું? મારું દીકરીનું ઘર ભાંગતું હોય ને. પિયુષભાઈ, હવે જવા દો એ બધું. આ જે છો એ આપણે સમજાય નથી હવાર. અને બેટા રીતિકા, તું રોવાનું બંધ કર તો આ ઘરમાં શાંતિથી રહી શકે છે. બેટા રીતિકા, અહીંયા રડવાનું બંધ કરી દે બેટા. મને ખબર છે કે આમાં તારો કોઈ વાંક નથી. જે પણ કઈ વાંક હતો એ તારા મમ્મીનો હતો. પણ હવે તારા મમ્મીમાં મોડી મોડી સમજણ તો આવી જ ગઈ છે ને બેટા. અને તું આ ઘરની લક્ષ્મી છે. આ ઘર તારું છે અને આ ઘરને હવે તારે જ સંભાળવાનું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો બધા. આવ. પણ રાધાબેન, મારી દીકરીને 5-15 દીકરીને રોકાવા તો મોકલશો ને? લે આ લે લે, એટલે હજી નથી તારા છોકરીનો મોહ છૂટ્યો? આ 20 વર્ષ તો ભેગી રાખી, હજી તું ધરાણી નથી? આ મોર થા મોર, હાલા માર ચકડીને આ તો મકલ છે ને.